રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેણાંક મકાન થયું ધરાશાયી. ઉપલેટામાં 2 દિવસમાં 2 મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. ઉપલેટા ચોક ફળિયા વિસ્તારમાં મચ્છી માર્કેટ નજીક મકાન ધરાશાયી થતાં 2 મહિલાઓ દબાઈ, જેમાંથી એક મહિલાને મામૂલી ઈજા પહોંચી છે, તેમજ બીજી મહિલા કાટમાળ નીચે દબાઈ જતા અતિ ગંભીર. ઘટનાની જાણ થતાં ઉપલેટા મામલતદાર, પોલીસ તેમજ આ વિસ્તારના તમામ નગરસેવકો સહિત હાજર રહી કાટમાળ નીચેથી મહિલાને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. ઉપલેટા નગરપાલિકા અને બાંધકામ શાખા ઇજનેર દ્વારા જર્જરિત મકાનને વહેલાસર ઉતારવાની કાર્યવાહી ન કરવામાં આવતા મકાન ધરાશાયી થવાની ઘટનાઓ બની. ઘટનાની જાણ થતાં તંત્ર તુરંત સ્થળ પર આવી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી. મચ્છી માર્કેટ ગીચ વિસ્તાર હોવાથી લોકોની અવરજવર વધુ હોવાના આવા વિસ્તારમાં તંત્રની લાપરવાહીને લઈ લોકોના જીવ જોખમમાં મુકાયા. હજુ ચોમાસા દરમિયાન આવા વધુ બનાવો ન બને, જેથી તાત્કાલિક તંત્રએ ધ્યાન આપી વહેલાસર કાર્યવાહી કરવા લોકોની અપીલ